જય સિયારામ મિત્રો, હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં। મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ વૃશ્ચિક રાશિનું આવનારા જૂન મહિનાનું રાશિ ભવિષ્ય। પણ મિત્રો, જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને હજુ પણ સબસ્ક્રાઇબ ન કર્યું તો પહેલાં ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તથા મિત્રો, જો આપને અમારું આજનો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આપણું આજનો આ વિડીયો વૃશ્ચિક રાશિનું આવનારા જૂન મહિનાનું રાશિ ભવિષ્ય। તો આ મહિનો વૃશ્ચિક રાશિના લોકો માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની સંભાવનાઓ છે। કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો તમને બહુ ધ્યાન રાખીને કામ કરવાની સલાહ આપે છે। 10મા ભાવમાં આખો મહિનો કેતુ મહારાજ વિરાજમાન રહેશે, જેની સાથે તમારે મન લગાડીને કામ કરવું પડશે। તથા જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો તમારા માટે આ મહિનો ચુનૌતીઓથી ભરેલો રહેશે। 5મા ભાવમાં આખો મહિનો શનિ મહારાજ વિરાજમાન રહેશે કે જે તમારા વિદ્યા અભ્યાસમાં વચ્ચે વચ્ચે તકલીફ લઈને આવી શકે છે। આ મહિનો પારિવારિક રીતે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાના પ્રબળ સંભાવનાઓ છે। તથા આખો મહિનો ચોથા ભાવમાં રાહુ મહારાજ અને 10મા ભાવમાં કેતુ મહારાજ વિરાજમાન રહેશે, જેનાથી પરિવારના લોકો વચ્ચે શાંતિની કમી મહેસૂસ થઈ શકે છે। જો તમે કોઈ પ્રેમ સંબંધમાં છો, તમારા પ્યારની પરીક્ષા લેશે। તથા જો આપની આર્થિક પરિસ્થિતિને જોવામાં આવે, આર્થિક સ્થિતિના દ્રષ્ટિકોણથી આ મહિનાને કામ ચલાવવું મહિનો કહેવામાં આવી શકે છે। આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણથી થોડો કમજોર રહેવાની સંભાવનાઓ છે। મહિનાની શરૂઆતમાં શુક્ર મહારાજ 6ઠ્ઠા ભાવમાં અને શનિ મહારાજ 5મા ભાવમાં હશે કે જે આપના આરોગ્યને થોડું કમજોર કરી શકે છે। તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। જો આપને મારું આજનો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો। તથા જો અમારી ચેનલ યશ નિમ્બાર્કને હજુ પણ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। ફરી મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।